જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, જય હિન્દવા પીર। આજના વિડીયોમાં આપણે બીજના દિવસે કરવામાં આવતું રામદેવ પીર વ્રતનો મહિમા તથા તેની કથા સાંભળીશું। બોલો બાબા રામદેવ પીરની જય। બાબા રામદેવ પીરના ભક્તો પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી બીજનું વ્રત કરે છે, કેમ કે બાબા રામદેવ પીરે બીજ ધર્મની સ્થાપના કરી હતી। આથી જ તેમને 12 બીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે। બીજના દિવસે ઘણા ભક્તો બાબા રામદેવનું વ્રત કરતા હોય છે। તેમણે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી અને ભગવાન રામદેવ પીરની મૂર્તિ કે છબી હોય તેમની પૂજા કરવી, ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરી આરતી કરવી અને વ્રત કથા અવશ્ય સાંભળવી, તેમજ તેમને પ્રસાદ ધરાવવો। પ્રસાદમાં બાબાને ખીરનો પ્રસાદ, મલિંદાનો પ્રસાદ કે સુખડી કે પાક ધરાવી શકાય છે। સિઝનના ફળફળાદી પણ ધરાવી શકાય અને પછી એ પ્રસાદ બધાને વહેંચવો। આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરવું અને આખો દિવસ ઉપવાસ કરવો। જો ઉપવાસ ના કરી શકાય તો ફરાળ કે ફળહાર કરી અને રાત્રે બીજના દર્શન કરી અને પછી એકટાણું કરવું। પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અજમલજીના ઘેર અવતાર ધારણ કરી જગતના જીવમાત્રનો ઉદ્ધાર કરનાર રામા બાપાનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે। 12 બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારિકાધીશનો જ એક અવતાર કહેવાય છે। વાંઝ્યાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા હતા। ત્યાં જઈ દ્વારિકાધીશ પાસે 2 હાથ જોડી અને આજીજી કરતા કરતા એવા આવેશમાં આવી ગયા કે તેમણે પ્રસાદના લાડુ લઈ તેનો છૂટો ઘા કર્યો અને અજમલજીની આવી હરકત જોઈ પૂજારીએ તેમને દૂર કર્યા અને બહાર જઈ દ્વારિકા દરિયામાં છે ત્યાં જઈ ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાન મળશે અને વાત સાંભળશે એવું કહ્યું। આથી અજમલજીએ કોઈ આવે એ પહેલાં દોડતા દોડતા દ્વારિકાના દરિયામાં છલાંગ લગાવી દીધી। સાગરના તળિયે દ્વારિકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા। આ તો ભગવાન છે, ભક્તની મદદ કરવા ઉઘાડા પગે પણ દોટ મૂકે। પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોયો ત્યારે અજમલજીએ પૂછ્યું કે પ્રભુ તમને આ શું થયું? ત્યારે ભગવાન હસતા હસતા બોલ્યા કે મારા એક ભક્તે મને લાડુ માર્યો છે। એ જ સમયે દીનદયાળ દ્વારિકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત, હું સ્વયં તારા ઘેર પ્રગટ થઈશ। આમ ભગવાન શ્રી કૃષ્ણએ બાબા રામદેવના સ્વરૂપમાં અજમલજીના ઘરે અવતાર ધર્યો અને ભક્તોના દુઃખ દૂર કરવા બાબાએ અનેક પરચાઓ પૂર્યા છે। 12 બીજના ધણી એટલે નકળંક નેજાધારી, પીરોનાએ પીર એવા રામદેવ પીર ભગવાન। બાબા રામદેવને 12 બીજના ધણી કહેવાય છે, કેમ કે રામા પીરના સમયમાં 12 સંપ્રદાય હતા। આ 12 સંપ્રદાયની સ્થાપના બીજમાંથી થઈ હતી। આ 12 સંપ્રદાયના આચાર્યો પોતાના શિષ્યોને પાઠ આપતા અને શિષ્યો તેમના કહ્યા પ્રમાણે અનુચરણ કરતા હતા। રામા પીર ભક્તોની વહારે આવી દુખિયાઓની મદદ કરતા। આ ખ્યાતિ તેમની ચારેય ખૂણાઓમાં પ્રસરી હતી। આ વાત 12 ધર્મગુરુઓના ધ્યાનમાં આવી। આ વાત તેમને જરા પણ ના ગમી। આથી 12 ધર્મના ધર્મગુરુઓ ભેગા થઈ અને તેમણે રામા પીરની કસોટી કરવાની તૈયારી કરી। આથી આ 12 સંપ્રદાયના ગુરુઓએ ભેગા થઈને એક જ દિવસે 12 અલગ અલગ જગ્યાઓએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું। ત્યાર પછી આ બધા ધર્મના આચાર્યોએ એક પછી એક વારાફરતી રામા પીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા। પણ મારો નાથ તો અંતર્યામી છે, એ બધું જાણે છે। તેમણે આ ધર્મગુરુએ આવી અને જે આમંત્રણ આપ્યું તેના પાછળનું કારણ તે જાણી ગયા કે આ બધા ભેગા થઈ અને મારી કસોટી કરવા તૈયાર થયા છે। તેમણે તો હસતા મોટે દરેક વાયકને ઝીલી લીધું। હવે આ પાઠ પૂજન કરવા માટે બધાએ ભેગા મળી અને બીજો દિવસ નક્કી કર્યો હતો અને કહેવાય છે
કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે છે. આમ કરતાં કરતાં બીજનો દિવસ આવ્યો અને બધા જ ધર્મગુરુઓના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય. કેમ કે 12 જગ્યાએથી વાયક મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે જ પાઠ હતો. આમ પાઠ પૂજનનો દિવસ આવ્યો ત્યારે ભગવાન રામાપીર 12 જગ્યાએ મળેલા વાયકમાંથી 12 જગ્યાએ એક જ સમયે એક જ દિવસે અને એક સાથે હાજર હતા. 12 જગ્યાના વાયક ઝીલી અને 12 જગ્યાએ હાજરી આપી હતી. કોઈ પણ સંપ્રદાયને કે કોઈ પણ આચાર્યને એમ ન લાગ્યું કે અહીં રામદેવ પીર નથી. પોતે એક જ સમયે અનેક જગ્યાએ હાજર રહી અને સર્વને મળ્યા અને સર્વને આનંદ કરાવ્યો. પૂજાપાઠ પૂર્ણ થયા બાદ દરેક સંપ્રદાયના આચાર્ય એકબીજાને મળ્યા ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે રામદેવ પીર 12 જગ્યાએ એક જ સાથે એક જ સમયે દરેક જગ્યાએ હાજર રહ્યા હતા. ત્યારે તેમણે રામદેવ પીરની પીરાઈનો પરચો જોયો અને ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે રામદેવજી પાસે એક અલૌકિક શક્તિ છે. અને ત્યારે બધા સંતો, ભક્તો અને મહાપુરુષોએ નક્કી કર્યું કે રામાપીર એ પીરોનાય પીર છે અને તેમની તોલે કોઈ આવી શકે એમ નથી. અને ત્યાર પછી એ સૌએ ભેગા મળી રામદેવ પીરને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને રામાપીરનો જય જયકાર બોલાવ્યો. બાબા રામદેવ પીરના ભક્તો પ્રત્યેક માસની શુક્લ પક્ષની બીજનું વ્રત કરે છે. આથી તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે એવું વિધાન છે. બીજના દિવસથી ચંદ્રમાના જે દર્શન થાય છે, જે દર્શનથી ચંદ્રમાનો આકાર વધતો જાય છે, માટે બીજનું ઘણું જ મહત્ત્વ છે. બીજનો ચંદ્ર મહાદેવજીના મસ્તક ઉપર પણ ધારણ કરેલો છે. આપણે સૌ મહાદેવજીના મસ્તક પર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમા જ છે. માટે ચંદ્રમા સંબંધી વ્રત કરીને મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ચંદ્રમા એટલે માતાનો કારક ચંદ્રમા, મનનો કારક. મનને દ્રઢ કરવું હોય, માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય, પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તેના માટે બીજનું વ્રત કરાય છે. બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ પણ છે કે જેમ વટના વૃક્ષમાં બીજ રોપણ થાય છે અને નાનકડું બીજ વટ વૃક્ષમાં પરિણમે છે. બીજ એટલે વાવવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે. બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં, મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે. બાબાની કૃપાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ 12 બીજના નામ જાણી લઈએ. એ 12 બીજના નામ છે કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, બ્રહ્મ બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, અલિલ બીજ, રજ બીજ અને ઓમકાર બીજ. આ બીજના 12 સ્વરૂપ પણ કહેવામાં આવે છે, જેમાં જ્ઞાન સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજક સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, અગમ સ્વરૂપ, હરિ સ્વરૂપ, નિગમ સ્વરૂપ, ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ. બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે. જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે. તે 12 જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે, જેમાં અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલિલ જ્યોત. આ વ્રતના દેવતા રામદેવ પીર છે. કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને દૂજ વ્રત પણ કહેવાય છે, બીજ વ્રત કહેવામાં આવે છે. તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન, મન, ધનથી કલ્યાણ કરી શકે છે.
અને ખાસ કરીને ભાદરવા માસની સુદ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો, માટે આ બીજ તો ઉત્તમમાં ઉત્તમ છે. વ્રત, ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવોએ પણ આ બીજનું વ્રત કર્યું હતું. એટલો મહિમા છે આ બીજ વ્રતનો. બીજના દિવસે રાત્રિના સમયે ચારેય ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવો જોઈએ અને અલખ ધણીની આરાધના કરવી જોઈએ. એ બીજના ધણીની આરાધના મંત્ર, જાપ, ધૂન ગાવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર, મંત્ર, બાધા આદિથી પણ રક્ષણ મળે છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે 12 બીજના ધણી. શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડલો હતો, જે કપડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો. માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે. રામદેવ પીરની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી પુષ્પદળ સમર્પિત કરીને લીલુડો ઘોડો, વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે. રામદેવ પીરને પ્રિય એવી નેજા ફરકાવાય છે. જે નિત્ય ભક્તો ગુગળનો ધૂપ પ્રગટાવે છે, ગુગળની અગરબત્તી પણ કરી શકાય છે. બાબાના ભક્ત હરજી ભાટી હતા. તેને સંદેશો આપતા હતા કે હે હરજી, સંસારમાં મારા જેટલા ભક્ત છે તે બધાને તું સંદેશો પહોંચાડજે કે ગુગળના ધૂપથી, જેથી નકારાત્મક ઉર્જાના પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે. બાબાના ભક્તો નિત્ય ગુગળનો ધૂપ કરે છે. આ ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે, હવન કરે છે. ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે. જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે, ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે, કાળાશ બને છે. એ કાજળને શ્રદ્ધાળુઓ પોતાના ઘેર લાવી દેશી ઘીમાં મેળવી તેને આંખમાં આંજે છે, જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય છે. એવી માન્યતા છે કે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજલને પણ ઘેર રાખે છે. ઘેરે જે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય ત્યાં પણ કાજળ થતી હોય છે, તે પણ પ્રસાદી રૂપ જ મનાય છે. રામદેવ પીરની પૂજામાં જાગરણનું પણ ઘણું જ મહત્ત્વ છે. જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે, ધૂનની રમઝટ બોલાવે છે. રામદેવ પીરનો હેલો સંભળાતો હોય છે. શ્રી રામદેવ પીરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને નિજ ધર્મ વિશે 24 ફરમાન અંતિમ બોધ આપ્યો. જે 24 ફરમાન એટલે બાબા રામદેવ પીરના સ્વયંના વચન, સિદ્ધ વચન. આમ બાબા રામદેવ પીર નકળંક નેજાધારી, દુખ્યોના બીલી, હિંદવા પીર એ 12 બીજના ધણી કહેવાળા. આવી રીતે બાબાએ અનેક પરચાઓ પૂર્યા છે. દુખ્યોના દુઃખ દૂર કરવા માટે બાબા હાજરા હજૂર છે. આમ જે કોઈ નર નારી સાચા ભાવથી હિંદવા પીર અને રામદેવજીનું વ્રત કરે છે, તેમના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે. બાબા રામદેવનું વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે, નિર્ધનને રોજગાર મળે છે, વિદ્યાર્થીને વિદ્યા મળે છે, કુંવારિકાઓને યોગ્ય વર મળે છે. કોઈ પણ જાતના સ્વાર્થ કે માંગણી વગર વ્રત કરનારને જીવનના અંતકાળે મુક્તિ મળે છે. બોલો રામદેવ પીરની જય, હિંદવા પીરની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.